તો બધા જ બાળકોને આ જીનીટના લેક્ચરની અંદર સૌપ્રથમ તો મારા જય સ્વામિનારાયણ અને બધા જ બાળકોનું હું સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય જુનાગઢ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો બાળકો, આપણે દ્રાવણ ચેપ્ટરના અમુક MCQ જે છે એ અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ, બરાબર. આજે ત્યારબાદ કન્ટિન્યુ આપણે કરશું, બરાબર. તો ચાલો બાળકો, પ્રશ્ન નંબર 14. પ્રશ્ન છે, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને CCl4નું બાષ્પ દબાણ 143 mm છે. 100 ml CCl4માં 0.5 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. આવો પ્રશ્ન છે. તો બાળકો, CCl4 છે ને અહીંયા શુદ્ધ દ્રાવક છે. તો શુદ્ધ દ્રાવક એટલે કે CCl4 એનું બાષ્પ દબાણ એટલે કે અહીંયા P10 એ છે કેટલું? તો કે 143 mm. 100 ml CCl4માં 0.5 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય, સો દ્રાવ્યનું દળ આપ્યું છે 0.5 ગ્રામ. ઓગાળેલા દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. દ્રાવણનું બાષ્પ દબાણ છે એ તમારે ગોતવાનું છે. અને દ્રાવ્યનો અણુભાર એ બાળકો તમને આપ્યો છે 65. આવો પ્રશ્ન છે, જે પ્રશ્ન પૂછાઈ ગયો છે PMT 1996માં, બરાબર છે. તો બાળકો, આમાં દ્રાવણનું બાષ્પ દબાણ એટલે બેઝિકલી જોવા જાય તો તમારે P1 આ જે છે ને એ ગોતવાનું છે. તો કઈ રીતના ગોતશું આનું દ્રાવણનું બાષ્પ દબાણ? સૌથી પહેલાં તો આપણે શું કરશું? તો કે રાઉલ્ટના નિયમ મુજબ P10 minus P1 upon P10 is equal to N2 upon N1. ઉપર જે છે એને કહેવાય દ્રાવ્યના મોલ, નીચે છે એને કહેવાય દ્રાવકના મોલ, બરાબર છે. ઓકે, P10 એ આપણી પાસે છે, P1 એ આપણે ગોતવાના છે. દ્રાવ્યનું દળ જે છે એ તમને આપ્યું છે. દ્રાવ્યનું દળ જે છે એ કેટલું છે? તો કે 0.5 ગ્રામ. દ્રાવ્ય જે છે એનો અણુભાર એ પણ તમને આપ્યો છે. એ કેટલો છે? તો કે 65. તો અહીંયા જે છે એ છે દ્રાવ્યના મોલ, નીચે જે છે એને કહેવાય દ્રાવકના મોલ. તો સૌ પ્રથમ તો P10 એ છે આપણી પાસે 143, એ આપણે આ મૂકશું. અહીંયા જે દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે P1 જે તમારે ગોતવાનું છે એની અંદર એક વસ્તુ મેં તમને શીખવાડી છે કે હંમેશા શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જે છે એ વધારે હોય છે દ્રાવણના બાષ્પ દબાણ કરતાં. એનો મતલબ આવો થાય કે તમારો જે જવાબ આવશે એ હંમેશા 143 કરતાં તો ઓછો જ હશે. જો બાળકો, આમાં ઓપ્શન જે છે એ આપણે જોઈએ. તો ઓપ્શન એ છે 199.34 mm. ઓપ્શન બી છે 141.43 mm. ઓપ્શન સી છે 143.99 mm અને ઓપ્શન ડી છે 94.99
39 mm. આમ તો બાળકો ઓપ્શન જે છે એની જરૂર નથી. અને બીજું પ્રશ્નમાં આપણને 100 ml CCl4નું કદ જે છે એ પણ તમને આપેલું છે. બરાબર છે. તો એક અહીંયા આપણે જોઈ લઈએ CCl4નું કદ એ આપ્યું છે 100 ml. અહીંયા મેં તમને કીધું કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જે છે હંમેશા દ્રાવણના બાષ્પ દબાણ કરતાં વધારે હોય. શુદ્ધ દ્રાવકનું 143 છે. એનો મતલબ એમ થયો કે તમારો આન્સર જે છે ને એ તો હોય જ ન શકે, આ ન હોઈ શકે. બાકીના ત્રણ જે છે એમાં બી વાત કરીએ તો આ બી ન હોઈ શકે, કારણ કે દ્રાવણનું બાષ્પ દબાણ જે છે બરાબર છે એ દ્રાવણનું બાષ્પ દબાણ P1 છે, એ લઈ કે આ છે. તો એ જોવા જઈએ તો આ તો ઓછું વધારે થઈ ગયું ને, 143.99 આના કરતાં વધી ગયું. એટલે ઓપ્શન આ લખવાનું કારણ એ છે કે તમારો જવાબ જે છે એ આઈ ન હોઈ શકે અને આઈ ન હોઈ શકે. કયા સૂત્રથી તમારે ગણતરી કરવી એ મેં તમને સમજાવેલું છે. અને બીજી વસ્તુ કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જે છે એના દ્રાવણના બાષ્પ દબાણ કરતાં જે તફાવત છે ને એ બહુ ઓછો હોય છે. દાખલા તરીકે અહીંયા તમે જોવા જાઓ તો 143 mm છે P10. તો P1 જે છે ને એનાથી થોડુંક ઓછું આવી શકે, બહુ ઝાઝો તફાવત નહીં હોય. તો આ સૂત્રની અંદર જ્યારે ક્યારે પણ તમે ગણતરી કરશો ત્યારે આનો જવાબ આવશે 141.43 mm. ઉપર જે છે એને કહેવાય દ્રાવ્યના મોલ, નીચે છે એને કહેવાય દ્રાવકના મોલ. આ જે છે કહેવાય દ્રાવણનું બાષ્પ દબાણ, આ જે છે એને કહેવાય શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ખબર પડી બાળકો? ગણતરી જે છે એ હું હવે નથી કરતો, એમાં સમય નથી બગાડતો. બરાબર છે? કઈ રીતના કરવું, અને આ મેં એટલા માટે તમને કરાવ્યું કે માની લો કે આવા કોઈ પ્રશ્ન MCQ તરીકે પૂછાય તો તમને ઓપ્શન જોઈને જ ખબર પડી જાય કે કારણ કે તમારા શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 143 છે તો દ્રાવણના બાષ્પ દબાણ કરતાં તો એ હંમેશા વધારે જ હશે. એનો મતલબ એમ થયો કે દ્રાવણનું બાષ્પ દબાણ 143 કરતાં વધારે તો શક્ય જ નથી. તો શક્ય નથી એનો મતલબ એમ છે કે આ બે ઓપ્શન તો ઓટોમેટિક નીકળી જાય છે, તમારે ગણતરી કરવાની જરૂર જ નથી. કા આ હોય કા આ હોય, પણ અહીંયા તફાવત યાજો છે. બરાબર છે? એટલે તમે ગણતરી કરશો એટલે તમારો આન્સર આવશે 141.43 mm. કયા સૂત્ર પછી કરવું એ મેં તમને શીખવાડી દીધું છે. બરાબર? ત્યારબાદ બાળકો એના પછીનો 15મો MCQ છે એ આપણે જોઈએ કે 1.84 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતા 98% વજનથી H2SO4ના દ્રાવણની મોલારિટી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શોધો. પાછું એક દ્રાવણની ઘનતા તમને આપી છે. એક 1.84 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, 98% વજનથી H2SO4. અને દ્રાવણની મોલારિટી તમારે ગોતવાની છે. આ ગોતવાની છે. બરાબર છે? PMT 1996માં પૂછાયેલો MCQ છે આ. ચાલો સૌથી પહેલા તો જો મોલારિટીનું સૂત્ર મૂકું તો મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. જો mlમાં હોય તો ઉપર ગુણ્યા 1000 કરશું. આપણી પાસે H2SO4ના દ્રાવણની ઘનતા અને વજનથી H2SO4નું પ્રમાણ આપ્યું છે. ટકાવારીમાં છે તો હું એમ કહી શકું કે ભાઈ 98% વજનથી H2SO4 હોવાથી એમ કહી શકાય કે 100 ગ્રામ H2SO4ના દ્રાવણમાં 98 ગ્રામ H2SO4 હાજર છે. કેમ તો 98% વજનથી કીધું છે. તો 100 ગ્રામ દ્રાવણ હોય એમાં 98 ગ્રામ H2SO4 હશે. તો H2SO4 જે છે બરાબર છે
એ 98 ગ્રામ તમારી પાસે છે ને H2SO4 દ્રાવણની ઘનતા જે છે એ પણ છે. તો ભાઈ ઘનતા ઇઝ ઇક્વલ ટુ લખી શકાય દળના છેદમાં કદ. ઘનતા આપણી પાસે છે તો ધેરફોર લખી શકાય કે ભાઈ દ્રાવણનું કદ બરાબર દળના છેદમાં ઘનતા. તો બાળકો દળ જે છે એ કેટલું લેશું તો કે ભાઈ દ્રાવણનું છે તો અહીંયા 100 ગ્રામ H2SO4 છે બરાબર છે. એ દ્રાવણનું છે બરાબર છે. તો આ થશે 100 ગ્રામ. H2SO4 દ્રાવણની ઘનતા એ કેટલી છે તો કે 1.84. એટલે અહીંયા જે તમને મળશે એ H2SO4 દ્રાવણનું કદ મળશે એ ml મળશે. ખબર પડી બાળકો? હવે મોલારિટી તમારે ગોતવાની છે. તો દ્રાવ્ય જે છે એ H2SO4 છે. H2SO4 દળ જે છે એ કેટલું છે તો કે 98 ગ્રામ. સો ધેરફોર મોલારિટી બરાબર 98 ગુણ્યા 1000 છેદમાં H2SO4 દ્રાવ્યનું આણ્વીય દળ. H2SO4 આણ્વીય દળ થાય 98 અને દ્રાવણનું કદ કયું તો ઉપર જે તમે ગણતરી કરી હશે એ માની લો કે એની ગણતરી કરીએ. કેલ્ક્યુલેટર ક્યાં એમાં તો 100 છેદમાં 1.84 આવે છે એટલે આવશે 54.34. 54.347. તો આ થશે 54.34. દળ H2SO4 98 એનું આણ્વીય દળ પણ 98 1000 છેદમાં 54.34. તમારો જવાબ આવશે 18.40 મોલર. એમાં ઓપ્શન આપેલા છે બાળકો. એમાં આવશે ઓપ્શન એ. 4 ઓપ્શન છે એમાં આવશે ઓપ્શન એ 18.40 બરાબર છે. તો આ રીતના તમે એની ગણતરી કરી શકો છો બરાબર. આલું ક્લિયર થયું બાળકો? તો ચાલો બાળકો આનો સ્ક્રીનશોટ છે તમે પાડી લેશો બરાબર. બાળકો આ MCQની અંદર થોડુંક તમને કહી દઉં કારણ કે દ્રાવ્ય માટે તો તમે કરી શકશો. અહીંયા મોલ એટલે તમે આ સૂત્રમાં ખાલી જાણકારી આપું છું કદાચ કોઈને પ્રશ્ન થાય તો એટલા માટે બરાબર છે. બાકી આ જ મેથડથી કરવાનો છે. મોલ એટલે તમને ખ્યાલ છે કે વજનના છેદમાં અણુભાર. વજન આપણી પાસે છે દ્રાવ્યનો, પછી એનો અણુભાર પણ છે 65 એટલે આ N2 થઈ ગયું. N1 દ્રાવક જે છે એનું દળ જે છે એ જે છે એ તમારે કઈ રીતના લેવાનું છે તો કે અહીંયા CCl4 આ જે કદ જે છે ને 100 ml એ જ તમારે અહીંયા 100 ગ્રામ લઈ લેવાનું છે બરાબર છે. એટલે એ એક થોડુંક ધ્યાન રાખજો. એટલે દ્રાવકનું દળ 100 અને એનું આણ્વીય દળ તો તમે મેળવી શકો ને. CCl4 આણ્વીય દળ કઈ રીતના મેળવશો? કાર્બનનું 12, ક્લોરીનનું 2 ક્લોરીન છે એનું 35.5 ગુણ્યા 2 એટલે 71. 71 ગુણ્યા 2 એટલે 142 બરાબર. એટલે આ ટોટલ કરશો એટલે તમને CCl4 આણ્વીય દળ જે છે એ મળી જશે બરાબર. તો ટૂંકમાં દ્રાવકના મૂલય છે, દ્રાવ્યના મૂલય છે, P1 0 છે અને P1 એ તમારે ગોતવાનું છે. એટલે અહીંયા જે તમને કદાચ પ્રશ્ન થાય કે સર દ્રાવકનું કદ દળ ક્યાં તો કે આ જે 100 ml છે એ તમારે 100 ગ્રામ દ્રાવકનું દળ લઈને કરવાનું છે બરાબર. એટલે આની ગણતરી થઈ જશે બરાબર બાળકો.
નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બાળકો, 16મો. 0.1 મોલલ સાંદ્રતા ધરાવતા નીચેના જલીય દ્રાવણમાં કોનું ઠાર બિંદુ સૌથી ઓછું હશે? 0.1 મોલલ સાંદ્રતા આપી છે, બરાબર છે, અને તમને પ્રશ્ન પૂછ્યો છે કે કોનું ઠાર બિંદુ સૌથી ઓછું. આમ તો લગભગ મેં કરાવ્યો છે, પછી છતાંય જોઈ લો. આના જેવા 4 ઓપ્શન છે, એમાંથી કોનું ઠાર બિંદુ સૌથી ઓછું છે એ તમારે કહેવાનું છે. ઓપ્શન છે, પહેલો છે KI, બીજો છે C12H22O11, ઓપ્શન સી છે Al2SO4 થ્રાઇસ, અને ઓપ્શન ડી છે C5H10O5. આ ઓપ્શન છે. ઠાર બિંદુ હોય, અભિસરણ દબાણ હોય, બાષ્પ દબાણ હોય કે ઉત્કલન બિંદુ હોય, બધાયમાં એક જ સૂત્ર જે મેં તમને કીધું છે એ જ તમારે લગાડવાનું છે. શું? તો કે દ્રાવ્યના કણની સંખ્યા કારણ કે ઠાર બિંદુના સંદર્ભમાં છે, સો અહીંયા વ્યસ્ત પ્રમાણમાં થશે. સમપ્રમાણમાં હોય ઉત્કલન બિંદુ અભિસરણ દબાણ, વ્યસ્ત પ્રમાણમાં હોય ઠાર બિંદુ ને બાષ્પ દબાણ. પ્રશ્ન છે કે કોનું ઠાર બિંદુ સૌથી ઓછું હશે, તો કોનું ઓછું થાય કે જેમાં દ્રાવ્યના કણની સંખ્યા સૌથી વધારે હોય. તો તમારે 4 ઓપ્શન આપ્યા છે, એમાં એ જોવાનું કે કોની કણની સંખ્યા વધારે છે. સુક્રોઝ છે, હાલો KI પેલું, K પ્લસ અને I માઇનસ, આમાં કણની સંખ્યા 2. આનું સુયોજન કે વિયોજન ન થાય, C12H22O11, સો કણની સંખ્યા 1. એમ આ જે છે C5H10O5 પેન્ટોસ શર્કરા છે, એમાં પણ સુયોજન કે વિયોજન નહીં થાય, એટલે કણની સંખ્યા 1. જ્યારે Al2SO4 થ્રાઇસ, આમાં છૂટું પડશે આ રીતના, 2Al3 પ્લસ અને 3SO4 માઇનસ 2, 2 આ 3 આ, ટોટલ થશે 5. તો કણની સંખ્યા શેમાં વધારે આવી? તો કે Al2SO4 થ્રાઇસમાં, તો એનું ઠાર બિંદુ સૌથી ઓછું થાય. સો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી. અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી. ખ્યાલ આવી ગયો બાળકો? ત્યારબાદ એના પછીનો MCQ છે એ જોઈએ. 5% સુક્રોઝનું દ્રાવણ, 5% સુક્રોઝ દ્રાવણ જેનું આણ્વીય દળ આપ્યું છે 342. 1% X દ્રાવણ સાથે, 1% X દ્રાવણ સાથે સમઅભિસારી છે, આવું તમને કીધું છે પ્રશ્નમાં. તો X નું આણ્વીય દળ તમારે ગોતવાનું છે. PMT 1998માં પૂછાયેલો પ્રશ્ન છે આ, X નું આણ્વીય દળ. હવે બાળકો તમને ખ્યાલ છે કે સમઅભિસારી દ્રાવણો હોય એના અભિસરણ દબાણ સરખા હોય. તો હું આમ લખી શકું, સમઅભિસારી દ્રાવણો એના માટે પાઈ ઓફ સુક્રોઝ બરાબર પાઈ ઓફ એક્સ. એક્સ અજ્ઞાત પદાર્થ કે જેનું આણ્વીય દળ આપણે ગોતવાનું છે, બરાબર છે, ઓકે. હવે પાઈ માટે આને આમ લખી શકાય CRT, આને હું 1 થી બતાવું, આને 2 થી બતાવું, તો આને લખાય C1RT, આને લખાય C2RT. C સાંદ્રતા, RT અચળ હોય, RT કેન્સલ. સાંદ્રતા જે છે એટલે મોલ પ્રતિ લિટર, સો N1/V, અહીંયા લખશું N2/V. સાંદ્રતા મોલ પ્રતિ લિટર, મોલ પ્રતિ લિટર. V પણ સરખું, E પણ કેન્સલ કરી નાખો. અહીંયા N મોલ એટલે દળના છેદમાં આણ્વીય દળ, અહીંયા 5% સુક્રોઝ છે એટલે 5 ગ્રામ સુક્રોઝ થાય, બરાબર છે, 100 ml દ્રાવણમાં. તો અહીંયા એનું દળ 5 ગ્રામ, સુક્રોઝનું આણ્વીય દળ છે એ 342 છે.
આપેલું છે. અહીંયા x માટે એનું દળ એ 1% છે, એનો મતલબ કે 1 ગ્રામ 100 ml દ્રાવણમાં, તો 1 અને એનું આણ્વીય દળ ગોતવાનું છે. આના આણ્વીય દળને કહી દો x મોલ, આના દળના છેદમાં એનું આણ્વીય દળ, આના દળના છેદમાં એનું આણ્વીય દળ તો આનું તો ગોતવાનું છે. સો ધેરફોર x બરાબર આને આમ લઈ જાઓ, આને આમ લઈ જાઓ, 342 એના છેદમાં 5, જે આવે એ તમારો જવાબ. 342 ના છેદમાં 5 કરશો એટલે તમારો આન્સર મળી જશે. બરાબર છે. છતાં આપણે જોઈ લઈએ, 342 ના છેદમાં 5 68.4 એ તમારો જવાબ આવશે. ખ્યાલ આવી ગયો બાળકો? નેક્સ્ટ એના પછીનો MCQ છે એ જોઈએ. એક દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને ઓગાળતા તેના બાષ્પ દબાણમાં 10 mm નો ઘટાડો થાય છે. 10 mm નો ઘટાડો થાય છે. બરાબર છે. એનો મતલબ એમ થયો કે P10 - P1 આ 10 mm જેટલું છે. ત્યારે દ્રાવ્યના મોલન્સ જે છે એ 0.2 હોય છે. આ સમયે દ્રાવ્યના મોલન્સ એ 0.2 હોય છે. જો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા જો તેના બાષ્પ દબાણમાં 20 mm નો ઘટાડો થાય તો દ્રાવકના મોલન્સ કેટલા થશે? એનો મતલબ કે જ્યારે P10 - P1 બરાબર 20 mm હોય ત્યારે દ્રાવકના મોલન્સ કેટલા છે એ તમારે કહેવાનું છે. મૂળ પ્રશ્ન આ છે. સમજાય છે બાળકો? પાછો એકવાર પ્રશ્ન હું રિપીટ કરું છું. એક દ્રાવક છે જેમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને ઓગાળતા તેના બાષ્પ દબાણમાં 10 mm નો ઘટાડો થાય છે. એટલે એના બાષ્પ દબાણમાં 10 mm નો આપણે ઘટાડો કર્યો છે. ત્યારે દ્રાવ્યના મોલન્સ છે એ 0.2 હોય છે. એ કેટલા છે એ આપણે કીધું. જો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા જો તેના બાષ્પ દબાણમાં 20 mm નો ઘટાડો થાય, કેટલો? 20 mm નો હવે ઘટાડો થાય તો દ્રાવકના મોલન્સ કેટલા થશે ને એ મૂળ પ્રશ્ન છે. સમજાણું? બરાબર. ગણતરી જે છે થોડીક લાંબી છે. બરાબર. પહેલા તમે આ જોઈ લો, પછી આપણે આગળ કન્ટિન્યુ કરશું. સ્ક્રીનશોટ છે તમે પાડી લો. તો જો બાળકો, આપણી પાસે આટલો ડેટા હતો. તેવું મેં તમને કીધું કે ગણતરી થોડીક લાંબી છે. બરાબર છે. કઈ રીતના? તો સૌ પ્રથમ તો આપણે શું કરશું તો કે રાઉલ્ટના નિયમ મુજબ ઉપરનો જે ડેટા છે એની ઉપરથી રાઉલ્ટના નિયમ મુજબ P10 - P1/P10 બરાબર x2 કે ભાઈ બાષ્પ દબાણમાં તત્વો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલન્સ જેટલો થાય. તો P10 - P1 ની કિંમત આપણી પાસે છે કેટલી છે તો કે 10 અપોન P10 ગોતીએ અને x2 ની કિંમત છે કેટલી છે તો કે 0.2. સો ધેરફોર આને આમ લઈ જાઓ, આને આમ લઈ જાઓ, 10 ના છેદમાં 0.2 બરાબર P10 થાય. તો આ તમે ગણતરી કરો એટલે P10 છે એ કેટલું થશે? બરાબર છે. અહીંયા 0.2 છે છેદમાં, એટલે 100 ના છેદમાં 2 થઈ જશે ને. છેદ જે છે પોઈન્ટ જે છે એ ઉડાડી નાખો એટલે 2 ના છેદમાં 10 ઉપર જાય એટલે 100, 100 ના છેદમાં 2 એટલે P10 તમને મળશે કેટલું તો કે 50. આ P10 મળ્યું છે. એટલે પહેલી કન્ડિશનમાંથી આપણે P10 ગોઈતું છે. હવે બીજી કન્ડિશન, જ્યારે બીજી પરિસ્થિતિ હોય ત્યારે શું છે? પરિસ્થિતિ સેકન્ડ હોય ત્યારે તો કે P10 - P1/P10 બરાબર પાછું x2 નિયમ પ્રમાણે, રાઉલ્ટના નિયમ પ્રમાણે. બરાબર છે. સો ધેરફોર P10 - P1 હવે આપણી પાસે બીજી કન્ડિશનમાં આ છે
કેટલું છે તો કે 20. P10 એ આપણે આગળનામાંથી ગોઈતું એ કેટલું આવતું તો કે 50 બરાબર x2, કારણ કે બીજી પરિસ્થિતિમાં x2 નથી અને આમ તો ગોતવાનું છે x1 ગોતવાનું છે પણ x2 ઉપરથી મળી જશે. સો આ કાઢી નાખો. સો ધેરફોર x2 બરાબર કેટલું આવશે તો કે 0.4 2/5 એટલે પોઈન્ટ કરીને કરી નાખો 20/5 એટલે આ આવી ગયું 0.4. પણ આ તો દ્રાવ્યના મોલન્સ મેળા, મારે તો દ્રાવકના મોલન્સ ગોતવાના છે. તો ભાઈ કાંઈ મૂંઝાવાની જરૂર નથી. કેમ? હવે આપણને ખ્યાલ છે કે ગમે એટલા ઘટક હોય એના મોલન્સનો સરવાળો તો એક જ થાય ને. x1 + x2 બરાબર 1. સો ધેરફોર x1 બરાબર 1 - x2. સો 1 - 0.4 આ થશે 0.6. આ તમારો જવાબ. સારો પ્રશ્ન છે આ. PMT 1998માં પૂછાયેલો MCQ છે આ. બરાબર, મેં કાંઈ નવું નથી કર્યું. આના ઉપરથી P10 મેળવી લીધું છે અને P10 જે છે એની કિંમત આમાં મૂકી દ્રાવ્યના મોલન્સ મેળવા. પણ દ્રાવ્યના મોલન્સ નથી પૂછ્યા, મને દ્રાવકના મોલન્સ પૂછ્યા છે. તો એની ઉપરથી આ રીતના મેળવશું. ખબર પડી ગઈ બાળકો? સારો MCQ છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ MCQ 19. પ્રશ્ન છે 15 ગ્રામ દ્રાવકમાં, એનો મતલબ કે દ્રાવકનું દળ તમને આપ્યું છે 15 ગ્રામ. 0.15 ગ્રામ દ્રાવ્ય પદાર્થ એટલે કે દ્રાવ્યનું દળ 0.15 ગ્રામ આપ્યું છે. તેમાં ઉત્કલન બિંદુમાં 0.216 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે. ડેલ્ટા ટીબી 0.216 ડિગ્રી સેલ્સિયસ. દ્રાવણ માટે મોલલ ઉન્નયન અચળાંક KB એ પણ આપ્યું છે 2.16. તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ, અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ આ ગોતવાનું છે. કઈ મેથડથી કરવું એ હું તમને શીખવાડી દઉં છું બાળકો. કિંમત છે તમે મૂકીને ગણતરી કરી લેશો. બરાબર, ડેલ્ટા ટીબી છે, કેબી છે, દ્રાવ્યનું દળ છે, દ્રાવકનું દળ છે, આટલો ડેટા આપણને આપ્યો છે. હવે પહેલી વાત, આ જ્યારે શબ્દ આવ્યો ત્યારે મેં તમને કીધું કે પ્રશ્નમાં જ્યારે ક્યારેય પણ આવું આવે અજ્ઞાત પદાર્થ, અને એ અજ્ઞાત પદાર્થ બીજું કશું જ નથી પણ દ્રાવ્ય છે. શું છે? દ્રાવ્ય. ટૂંકમાં દ્રાવ્યનું આણ્વીય દળ તમારે ગોતવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, જ્યાં નાનો એમ એટલે મોલાલિટી, ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ દ્રાવકનું દળ ગુણ્યા 1000. મોલાલિટીનું સૂત્ર મૂક્યું છે બાળકો. ડેલ્ટા ટીબી છે આ છે, કેબી છે આ છે, દ્રાવ્યનું દળ છે આ છે, પછી દ્રાવકનું દળ છે આ છે ગુણ્યા 1000. તો M2 ને કરતા બનાવો તો બાકીની બધી કિંમત છે. સો ધેરફોર M2 બરાબર KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 એના છેદમાં ડેલ્ટા ટીબી ગુણ્યા W1. આ બધી કિંમત મૂકશો તમારો જવાબ બાળકો તમને મળી જશે. ખ્યાલ આવી ગયો? PMT 1999માં પૂછાયેલો MCQ છે આ. નેક્સ્ટ જોઈએ બાળકો કે 100 ml 0.1 નોર્મલ સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હોય. તો એના પછીનો 20મો MCQ છે એ જોઈએ. 100 ml એટલે કે દ્રાવણનું કદ આપ્યું છે 100 ml, 0.1 નોર્મલ સાંદ્રતા પણ આપી છે 0.1 નોર્મલ. સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હોય. સો એસિડનું દળ તમારે ગોતવાનું છે અને એસિડનું આણ્વીય દળ આપ્યું છે 200. આણ્વીય દળ આપ્યું છે 200 અને એસિડ કેવો કીધો છે તો કે ડાયબેઝિક. હવે બાળકો આમ તો પ્રશ્ન સહેલો છે
ડાયબેઝિક એસિડ છે એનો મતલબ એમ થયો કે એની સંયોજકતા છે એ 2 છે. ખબર પડી? તમારે એસિડનું આણ્વીય દળ છે એ 200 આપ્યું છે, નોર્માલિટી પણ આપી છે. એસિડનું દળ કેટલું છે એ ગોતવાનું છે. ઓકે, તો હવે આપણે એને ગણતરી કઈ રીતના કરશું બાળકો? તો નોર્માલિટી જે છે એનું હું સૂત્ર મૂકું તો અહીંયા લખાય દ્રાવ્યનું દળ છેદમાં અહીંયા લખાય દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા અહીંયા દ્રાવણનું કદ, જો ml માં હોય તો ઉપર ગુણ્યા 1000. નોર્માલિટી આપી છે 0.1 નોર્મલ. દ્રાવ્યનું દળ એ તો મૂળ પ્રશ્ન, દ્રાવ્ય એસિડ છે, આ ટૂંકમાં એસિડનું દળ કેટલું છે તો ગોતવાનું છે. પછી દ્રાવ્યનું તુલ્ય દળ નથી આપણી પાસે, દ્રાવણનું કદ જે છે એ 100 ml એ પણ આપ્યું છે. જો તુલ્ય દળ મેળવી લઈએ તો સૂત્રમાં મૂકો એટલે દ્રાવ્યનું દળ એ મૂકી જાય. પણ આપણે આણ્વીય દળ આપ્યું છે તો આની પરથી એમ કહી શકાય કે તુલ્ય દળ બરાબર આણ્વીય દળ એના છેદમાં સંયોજકતા. આણ્વીય દળ કેટલું છે તો કે 200 અને સંયોજકતા ડાયબેઝિક શબ્દ વાપરો તો એટલે એ 2 થાય તો આ કેટલું આવશે 100. મળી ગયું. નોર્માલિટી આપી છે 0.1. દ્રાવ્ય એસિડનું દળ ગોતાનું છે, આને કહી દો x ગુણ્યા 1000. દ્રાવ્યનું તુલ્ય દળ આપણે ગોઈતું એ કેટલું આવ્યું તો કે 100 ગુણ્યા દ્રાવણનું કદ ml માં જ રાખીએ તો 100. આની ગણતરી કરશો તો બાળકો જે આવશે એ તમારો જવાબ. ખબર પડી ગઈ? મેં નવું કાંઈ નથી કર્યું. ડાયબેઝિક એટલે એની સંયોજકતા 2 એસિડની આપી છે. ક્લિયર થઈ ગયું બાળકો? બરાબર છે. સો આ રીતના જે છે એ તમે ગણતરી કરી શકશો. ખ્યાલ આવી ગયો બાળકો? અને ત્યારબાદ હજી એક MCQ જે છે એ જોઈ લઈએ. થિયરેટિકલ લઉં છું, બરાબર છે. એના પછીનો 21મો જે છે એ ગણતરીવાળો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર છે. અત્યારે આપણે થિયરેટિકલ જે છે એ જોતા જઈએ. એકવીસમો જે છે એ અત્યારે બાકી રાખી છે. 22મો MCQ જે છે એ સ્ટાર્ટ કરી દઉં છું. પ્રશ્ન જે છે, દ્રાવણના કયા સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને પ્રોટીન કે પોલિમરના આણ્વીય દળ શોધી શકાય? ભાઈ તમને ખ્યાલ જ છે, આપણે થિયરીમાં આવ્યું હતું કે પ્રોટીન અથવા પોલિમર અથવા વિરાટ કદના જે અણુઓ છે એનું આણ્વીય દળ મેળવવા માટેની સૌથી અગત્યની પદ્ધતિ અને યોગ્ય પદ્ધતિ કઈ છે તો કે અભિસરણ દબાણ પદ્ધતિ. કઈ પદ્ધતિ? અભિસરણ દબાણ પદ્ધતિ જે છે એ સૌથી વધારે યોગ્ય છે. તો એમાં તમારો આન્સર આવશે એ. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કઈ રીતના મેળવી શકાય? આ પણ આપણે ભણી ગયા. એના પછીનો MCQ કે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવું હોય તો એના માટેની પ્રોસેસ છે એને કહેવાય પ્રતિઅભિસરણ. શું કહેવાય? પ્રતિઅભિસરણ. આ પણ આપણે આવી ગયું છે, જેને ઇંગ્લિશમાં કહેવાય રિવર્સ ઓસ્મોસિસ. બરાબર છે. તો એ પણ તમને થઈ જશે. કઠોળ જે છે એ પ્રેશર કુકરમાં રાંધવામાં આવે છે કારણ કે એમાં 4 ઓપ્શન છે, પણ એનું કારણ એ છે કે દબાણ વધવાથી ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. પ્રશ્ન વાંચો, કઠોળ પ્રેશર કુકરમાં રાંધવામાં આવે છે તો એનું કારણ શું? પ્રેશર કુકરની અંદર શું હોય તો કે પ્રેશર જે છે એ વધારે હોય. તો પ્રેશર વધશે એટલે કે દબાણ વધવાથી એના ઉત્કલન બિંદુમાં શું થાય તો કે વધારો થાય છે. તો એમાં યોગ્ય જવાબ છે એ છે કે દબાણ વધવાથી, કારણ કે પ્રેશર કુકરની અંદર પ્રેશર વધારે હોય, સો દબાણ વધવાથી ઉત્કલન બિંદુમાં વધારો થાય. સો આ જે છે એનો યોગ્ય આન્સર. ખ્યાલ આવી ગયો બાળકો? અને ત્યાર પછીના જે છે એ બધા ગણતરીવાળા પ્રશ્નો છે જે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. બરાબર? સો અહીંયા 21 છે એ બાકી રાખશું, બાકીના બધા જે છે એ નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. તો આજે જે કાંઈ પણ બી ચલાવ્યા બાળકો એ શાંતિથી એકવાર જોઈ લેજો. અમુક સારા સારા MCQ હતા, બરાબર છે, કાંઈક શીખવા જેવું હતું એમાં, બરાબર છે, જોતા જજો. અને આ જે કાંઈ પણ બી પ્રશ્ન હું કરાવું છું એ પ્રીવિયસ યર્સમાં, અત્યારે જેને તમે નીટ કહો છો
એ સમયે એને PMT નામ અપાતું, પ્રી મેડિકલ ટેસ્ટ, બરાબર છે. એમાં પૂછાયેલા MCQ છે, બરાબર છે. એટલે નીટમાં આવા જ પ્રકારના MCQ આ ચેપ્ટરમાંથી હોય છે, બરાબર છે. તમને મેથડ આવડવી જોઈએ, બેઠે બેઠા પૂછાય એવું ન હોય, પણ આ પ્રકારનો MCQ છે તો એને સોલ્વ કઈ રીતના કરવો એ હું તમને આ શીખવાડતો જાઉં છું. દાખલા તરીકે મેં તમને કીધું કે ગોલ્ડન સૂત્ર આપ્યું હતું, તો એના જેવા ઘણા બધા MCQ છે એ નીટમાં પૂછાઈ શકે છે, બરાબર. તો એ તમને મેથડ આવડે છે કે ભાઈ આ પ્રકારનો MCQ પૂછાય તો આને આ રીતના સોલ્વ કરવો, એ જ મહત્વનું હોય છે MCQ અથવા કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, બરાબર છે. એટલે એવું જરૂરી નથી કે હું અહીંયા કરાવું છું એ જ પૂછાય. આ હું તમને એટલા માટે પ્રીવિયસ યર્સના અહીંયા કરાવીએ છીએ કે તમને આઈડિયા આવે કે અગાઉ જે નીટ, JEE કે PMT જે કાંઈ પણ XYZ એક્ઝામ લેવાતી તેમાંથી દ્રાવણ ચેપ્ટરમાંથી કયા કયા પ્રકારના MCQ પૂછાતા, તો કે આના જેવા MCQ પૂછાય. તો એવા આપણે અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ કે આના જેવા MCQ પૂછાય તો આને સોલ્વ કઈ રીતના કરવાના. ખ્યાલ આવી ગયો બાળકો? તો બસ જોઈ લો બાળકો, આજના દિવસે માત્ર ને માત્ર આટલું રાખીએ છીએ. બધા જ બાળકોને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ.